વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે ત્રિદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોને નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ધારાસભ્યોએ ખુલ્લો મૂક્યો હતો। ઉમરગામના ઔદ્યોગિક ઇતિહાસમાં પ્રથમવાર વિશ્વની નજર અહીંના ઉદ્યોગો પર પડે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। આ એક્સપોમાં આવેલા 150થી વધુ સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ગુજરાતના વિકાસમાં ઉદ્યોગોના યોગદાનથી રોજગારીની તકો ઊભી થઈ છે, જેનો ફાયદો મહારાષ્ટ્ર સંઘ પ્રદેશ અને સ્થાનિક લોકો બંનેને થઈ રહ્યો છે। ડેવલપમેન્ટ થશે, એનો અવેરનેસ આવશે લોકોમાં, અને ઉમરગામની પ્રોડક્ટનું ઉમરગામમાં ઓલ ઓવર ગુજરાતમાં, ઓલ ઓવર ઇન્ડિયામાં શું પ્રોડક્ટ ઉમરગામમાં બને છે એનું જાહેરાત થશે। નરેશભાઈની આગેવાની હેઠળ સૌપ્રથમ એક્સપોનું આયોજન કરવામાં અને આ એક્સપોના આયોજનના ઉદ્ઘાટન પ્રસંગે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય રમણભાઈ, ધારાસભ્ય અરવિંદભાઈ અને જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈની સાથે સમગ્ર ઇન્ડસ્ટ્રી એસોસિએશનની ટીમ અને અનેક આગેવાનો જોડાયા। ઉમરગામ એક રીતે ઔદ્યોગિક દ્રષ્ટિએ સૌથી આગળ પડતું એસોસિએશન છે, આગળ પડતી ઔદ્યોગિક વસાહત છે અને ઉમરગામમાં વધુમાં વધુ રોજગારી આપતા ઉદ્યોગો આવેલા છે। એમાં ડોમ્સ હોય, યુનિવર્સલ અમરેલા હોય, સિટીઝન અમરેલા હોય અને સાથે સાથે અગ્રણી કંપનીઓ કે જેઓ એન્જિનિયરિંગમાં પણ આગળ પડેલી છે, આવા બધા ઉદ્યોગોનો એક સમૂહ છે। ત્યારે આ એક્સપો થવાથી આ વિસ્તારમાં રોજગારી તો વધશે, સાથે સાથે ઉદ્યોગોની નિકાસ અને ઉદ્યોગોની માંગ પણ વધશે અને આ વિસ્તારના લોકોને, આજુબાજુના લોકોને આનો ઘણો બધો લાભ મળશે અને રોજગારી માટેની ઉત્તમ તકો ઊભી થશે।